સ્ટાર્ટ એનાથી કર્યું કે ભાઈ અમે નાના છીએ તો અમે ઘણી બધી રમતો રમીએ છીએ. ઘણી બધી રમતો રમીએ છીએ. ઘણી રમતો અમે ઘરની અંદર બેસીને રમીએ છીએ. ઘણી રમત અમે ઘરની બહાર રમીએ છીએ. બધી રમત એક સરખી તો હોતી નથી. જો ઘણી રમત ઘરની અંદર બેસીને રમાય એવી હોય તો એ જે ચેસ, લૂડો, સાપ સીડી, કેરમ, બરોબર, આ બધી રમત આપણે ઘરની અંદર બેસીને, જેમ કે ઓલા પાચિકા છે, અમદાવાદ છે, બરોબર, આ બધી રમત આપણે ઘરની અંદર બેસીને રમીએ. જ્યારે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં રમાય એવી રમતો હોય તો એ હોય કે ભાઈ ક્રિકેટ છે, દોડ પકડ છે, સાકર સત્તાડી છે, સાકોલિયું છે, બરોબર. તો આપણે રમતો આવી જ રમતા હોય પણ એને નામ અલગ અલગ હોય. ક્રિકેટને આપણે બધા ક્રિકેટ જ કહીએ છીએ, બરોબર. પછી છે ભાઈ સાકર સત્તાડી,
આવી રીતે આપણે રમત વિશે લખવાનું છે. આ થઈ આની વાત, આ હું લખાવું છું. પણ જે મેં લખાયું છે એ જ હું વર્કશીટમાં પૂછીશ એવું ના બને. એને સહલગ્ન પૂછું. જેમ કે આ છે મારી પ્રિય રમત. હજી મારી પ્રિય ઋતુ તો ભાઈ અત્યારે ચોમાસાની સમય, તો મારી પ્રિય ઋતુ ચોમાસું છે.
જ્યારે બે દેશ વચ્ચે ક્રિકેટ રમાય તો બધાને ખબર છે આપણા ટીમની ક્રિકેટ મેચ હોય ત્યારે આપણે ટીવી જોવાનું છોડીએ નહીં. બધા જોતા બે ટીમ વચ્ચે ઘણાને તો એટલો ગાંઠો શોખ હોય કદાચ આપણી ટીમ ના હોય તોય આપણે હવે તમને લોકોને બધી ટીમના ખેલાડીઓના નામ ખબર હશે, ખબર છે? ખબર છે.
ક્રિકેટ રમવા